મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે પર આવેલા ચારોંટી ફ્લાયઓવર પર અકસ્માત સર્જાયો હતો, જેણે પોલીસ તંત્રને પણ દોડતું કરી દીધું છે. અહીંથી પસાર થઈ રહેલી એક ડિલિવરી વેનને અકસ્માત નડતા ચારોંટી પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને રાહત કામગીરી શરૂ કરી હતી. જોકે અકસ્માતગ્રસ્ત વેનની તપાસ કરતા અંદરથી અધધ્ધ 600 કિલો ચાંદીની ઈંટો મળી આવતા સ્થળ પર હાજર તમામ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. આ જપ્ત કરાયેલી ચાંદીની ઈંટોની અંદાજિત બજાર કિંમત 17 કરોડ રૂપિયાથી પણ વધુ હોવાનું માનવામાં આવી રહ્યું છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ચાંદી મુંબઈની નાકોડા બુલિયન કંપની દ્વારા વાપીના મોદી સન્સ લિમિટેડમાં મોકલવામાં આવી રહી હતી. આ ભયાનક અકસ્માતમાં 2 લોકો ઈજાગ્રસ્ત થયા હતા, પરંતુ હાલના સમયે સોના ચાંદીના આસમાને પહોંચેલા ભાવો વચ્ચે હાઈવે પર થયેલા આ ચાંદીના દર્શન સમગ્ર પંથકમાં ભારે કુતૂહલ અને ચર્ચાનો વિષય બન્યા છે.